તો અમારું એવું કહેવાનું છે કે ભાઈ મંદિર સરકારી ટ્રસ્ટમાં છે, હિન્દુઓનું છે, તો કાં તો સરકાર પગાર આપે, અને સરકારને જો પગાર આપવાની તેવડ ના હોય, એટલો બધો મંદિરોનો ટેક્સ આવે છે અને છતાં એની પાસે ભીખ ન હોય આપણે હિન્દુ મંદિરોને સાચવવાની, એની નીચે જે ટ્રસ્ટ છે એની અંદર કોઈ ટ્રસ્ટીઓ નથી, એ ટ્રસ્ટીઓને નિમણૂકી કરવામાં આવે અને એ ટ્રસ્ટના દ્વારા આ મંદિરનો જે પૂજારી છે એનો પગાર ચૂકવાય. હવે આપણો મુદ્દો છે, આપણી વાત છે, પણ આ લોક પ્રશાસનની અંદર જ્યાં સુધી જૈનોને અનુકૂળ વાતાવરણ કે સમાધાન નથી થતું ત્યાં સુધી કોઈ પણ પ્રશ્નનો હલ આ સત્તામાં બેઠેલા જે લોકો છે એ થવા દેતા નથી. અહીંયા આપણે હજી સુધીમાં હજી કશું જૈનો સાથે અમારે કોઈ વાંધો નથી. અમારે અમારા મંદિરની અંદર જે સ્વતંત્રતા જોઈએ. બાપુ તમને આશ્ચર્ય થશે બધા સાધુ સંતોને, ઉપર 3 થી 4 સંસ્થાઓ છે, દરગાહ પણ છે. રાત્રિ ન રહેવું એના માટેનું કલેક્ટર સાહેબનું ફરમાન છે. હવે એ જે રાત્રિ નહીં રહેવાનું જે ફરમાન છે કેવલ મંદિર પૂરતું જ છે બાપુ. શિવરાત્રી જેવો તહેવાર હોય અને આ વખતે તો બાપુ મને એટલું બધું દુઃખ છું, અહીંયા નીચે અને ઉપર પ્રસાદી ન વેચાય એના માટે ફોરેસ્ટ અને પ્રશાસને હાઈ એલર્ટ કરી દીધું. શું કામ નહીં વેચવો એનું કોઈ નથી. અહીંયા જો આ બધા જેટલા અહીંયા બધા છે ને બધા અંદર રહે છે પોતપોતાની સંસ્થાઓમાં, જ્યાં એના ચોકીદારો છે, પૂંજારીઓ છે, બધા રહે છે, ખાય છે, પીવે છે, સંડાસ પણ ત્યાં જ જાય છે. ઉપર સંડાસ તો છે જ બાપુ, બોલવાની વચ્ચે ઉપર સંડાસ તો છે જ, પણ મહાદેવના મંદિરની અંદર પ્રસાદ પણ ન વેચાય એના માટે પણ કલેક્ટર સાહેબના પ્રતિનિધિઓ પણ તે દિવસે ઉપર આવે, પોલીસ તો આવે જ. અને નીલકંઠ મહાદેવ મંદિરના સંઘર્ષની અંદર જે કોઈ લડે છે એને ખોટી રીતે ખોટા કેસ ઉભા કરીને ખોટી રીતે ફસાવીને દુનિયાને એવું દેખાડે કે આ તો આમાં અમારે જૈનો સાથે કોઈ વાંધો નથી. પણ જ્યારે મનાભાઈ થી શરૂઆત કરું છું, મનાભાઈ જ્યારે જેલમાં ગયા મેં પૂછ્યું તમને શું કીધું, તો એને પોલીસમાં એક જ પ્રેશર આવ્યું કે ભાઈ તમે આ છોડો છો કે નહીં, તો હમણાં છૂટા થઈ જાઓ, તમે ન છોડો તો તમને બીજી રીતે આટીમાં લઈને પણ ફસાવો. 3 કેસ થયા. હમણાં એના માટે તડીપારનો ઓર્ડર આવ્યો. શું કામ ભાઈ? તડીપાર એને જવાબ આપવાનો છે. આટલી બધી તાનાશાહી અત્યારે ઉપર બેઠેલા પ્રશાસનોની દ્વારા થઈ રહી છે. આની પહેલા મારે ઉપર નીલકંઠ મહાદેવ મંદિરની અંદર જેનો દ્વારા પોતાના બોર્ડ મારવામાં આવ્યા છે, પોતાના માલિકાના હોય એવા. એટલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી કે સાહેબ આ તો કલેક્ટર સાહેબના અંડરમાં છે, આ લોકોએ બોર્ડ શું કામ માર્યા? અમારું તો બોર્ડ નહીં, અમારું જે પતાકડું નથી રહેવા દેતા, તો આના કેમ છે? મને કે એને કાઢી લેશું. ત્યારે પારેખ સાહેબ કલેક્ટર હતા ભાવનગરની અંદર. મને કે મારે 2 કામ કરવાના છે, એક તો એ બોર્ડ કાઢવાનું છે, એ પણ છે, અને એક તમે જે નીલકંઠ મહાદેવના નામ ઉપર જે ફંડ ફાળા ઉઘરાવો છો એની પણ મારે કાર્યવાહી કરવાની છે. મેં કે ઈશા ઈ કાર્યવાહી તમે પેલા કરો, અને એ કાર્યવાહી નથી તો એવું નથી. પાલિતાણા ટાઉનની અંદર મને બેસાડીને મારું લેખિતમાં લેવામાં આવ્યું છે કે આ ફંડ ફાળો તમે ક્યાં? મેં કીધું આ કોઈ ફંડ ફાળો નીલકંઠના નામે નથી. નીલકંઠ મહાદેવ મંદિરના પૂંજારીના પગાર માટે એ ખાતાની અંદર સેવકો જમા કરે છે, એની અંદર જેટલી પણ એન્ટ્રી થઈ છે અત્યાર બધી ખુલ્લી જ છે. જ્યારે સરકાર માંગે ત્યારે એને આપવાની. એટલે એ બાબતની કોઈ ચિંતા હોય ને કોઈ હળિયું કરતા હોય તો સાના માના બેસી જાય. બીજી વાત, ઉપર આટલી બધી તાનાશાહી ચાલે છે. હવે એક સરસ મજાનું સમાધાન થયું બાપુ આપણે ધરણા વખતે સમાધાન થયું. એટલે પૂંજારી જો એ મંદિર જો કલેક્ટરના અધિકારમાં ન હોય, એ મંદિર જૈનોની માલિકીનું હોય, તો તેથી છે સાધુ સંતોની વચ્ચે મહેન્દ્રસિંહ સરવૈયા, ભીખાભાઈ બારિયા, આપણા ગુરુજી પણ હતા, ભારદ્વાજગીરી બાપુ પણ હતા, કલેક્ટર સાહેબ, એસપી બધા હતા. અને એ સમાધાન એવી રીતે થયું કે ભાઈ એનો જે કામ ચલાવ પૂંજારી જે રાખવામાં આવ્યો છે એને અમે ખારીજ કરીએ છીએ. અત્યારે વર્તમાનમાં કોઈ પૂંજારી નહીં. જ્યાં સુધી કલેક્ટર સાહેબ નવા પૂંજારીની નિમણૂકી ન કરે ત્યાં સુધી આપણે એ પણ પૂજા કરી શકે અને આપણે પણ પૂજા કરી શકીએ, અને અત્યાર સુધી ચાલ્યું. હવે જેનો પેઢી પાસે કોઈ આનો ઇસ્યુ રહ્યો નહીં બાપુ. એટલે જ્યારથી આપણે આની પહેલા પણ જ્યાં મંડપ છે
અને મંડપની અંદર આપણે યજ્ઞ કરીએ છીએ, લગભગ વર્ષોથી અમે કરતા આવ્યા છીએ. હવે આજે એનો પૂંજારી ખારીજ થઈ ગયો પછી આ લોકો સક્રિય થયા અને એવો દાવો કરે છે કે આ મંડપ છે અમારો છે, અહીં તમારે યજ્ઞ નહીં કરવાનો. હવે એના માટે પોલીસ પ્રશાસન કોઈ જવાબ નહીં, કોઈ લેખિત નહીં. 2 વખત મારે કલેક્ટર સાહેબને મળવા જવાનું છું. મેં એને કીધું ત્રીજી વખતે તો મેં કે તમે એક વખત લેખિતમાં અમને આપી દો કે આ મંડપ અને આ મંદિર જૈનોનું છે તો મારા બાપના હામ છે હું જાઉં તો. પણ તમે પ્રશાસન દ્વારા અમારી પત્તર શું કામ ઠોકો છો ભાઈ? તમે તટસ્થતાપૂર્વક કેમ નથી કરતા કાર્યવાહી? ડુંગરની અંદર રાત્રિ રોકાણને લઈને કોઈને નથી રહેવાનું તો કોઈને નથી રહેવાનું, કેમ તમે એક્શન નથી લેતા? જે દિવસે અતિક્રમણ, મારે એક વાત ઉપર બાબુ અતિક્રમણ કરી નાખ્યું તેને, એટલે કલેક્ટરને મેં અરજી કરેલી ત્યારે ગઢવી સાહેબ કલેક્ટર, એટલે અમે એને કીધું, વિનંતી કરી બાબુ કલેક્ટર તો કે હું આમાં કઈ કરીશ નહીં, તમારે જે કરવું એ કરો. એટલે બાબુ હું 5 છોકરાઓ લઈ કલેક્ટરને કહેતો ગયો. ઉપર પેઢીમાં પણ સૂચન કર્યું. મેં કીધું મંદિરની અંદર જે કઈ અતિક્રમણ કરેલું છે એ અમે પરમ પૂજ્ય શ્રી શેરનાથ બાપુ આપણી વચ્ચે પધારી રહ્યા છે.